Hello, my dear students. Praise the Lord. In the previous lecture, we studied the visual aid of technical communication. So, we learned about the meaning. What is visual aid? By mistake, it was written as video, but the correct thing is visual aids. So, these are the instrument like clips, video clips, photographs, images that are used in addition to spoken information. જે બોલાયેલી માહિતી છે એનામાં વધારો કરતા હોય એવા પિક્ચર્સ છે, એવા વિડીયોઝ છે, એ આપણા શું છે વિઝ્યુઅલ એડ્સ, બરાબર, દ્રશ્ય સહાય, બરાબર, દ્રશ્યમાન થાય એવા સાધનો, બરાબર. તો એ મીનિંગ આપણે જોયો તો એના પછી આપણે ફર્સ્ટ એડ હતું કયું? પાવર પોઈન્ટ. તો ફર્સ્ટ પાવર પોઈન્ટમાં આપણે એને રિલેટેડ શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, એ આપણે શીખ્યું હતું, કેવી રીતે તમે એનો યુઝ કરો. નાઉ ટુડે વી આર ગોઈંગ ટુ સ્ટડી ધી સેકન્ડ વિઝ્યુઅલ એડ ઓફ ટેકનિકલ કમ્યુનિકેશન. સો લેટ અસ બિગિન. Visual aid in technical communication. Okay, today we'll study second visual aid, that is overhead projector. ઓવરહેડ પ્રોજેક્ટર, તમે આનું નામ સાંભળ્યું હશે. યુ મે હેવ હર્ડ ધીસ નેમ. આ નામ સાંભળ્યું હશે. વેન યુ ગો ફોર એની સેમિનાર, એની બિગ મીટિંગ્સ, right, you may have seen the images created through overhead projectors. Okay, so let's start. Overhead slides or projects are ઓવરહેડ પ્રોજેક્ટર્સ અથવા સ્લાઇડ્સ, એ લોકો એ શા માટે ઉપયોગી થાય? તો કે એનાથી શું થાય? સ્લાઇડ ડિસ્પ્લે થાય. યુઝ ટુ ડિસ્પ્લે slides or projects through overhead projectors. See, overhead slides, બરોબર, કે જે એવી સ્લાઇડ હોય, જે પ્રોજેક્ટ છે એ દૂરથી તમને બતાવવામાં આવે છે, એન્ડ આર યુઝડ ટુ ડિસ્પ્લે. હવે પ્રોજેક્ટર્સ હોય એનો યુઝ શું થાય? તો ઇન શોર્ટ આપણે ગુજરાતીમાં કહીએ તો વિવિધ પ્રકારની સ્લાઇડ છે, વિવિધ પ્રકારના પ્રોજેક્ટ છે, એને ડિસ્પ્લે કરવા માટે. ટૂંકમાં તમે શું યાદ રાખી શકો કે ઓવરહેડ પ્રોજેક્ટર્સ ડિસ્પ્લે સ્લાઇડ્સ એન્ડ પ્રોજેક્ટ્સ, બરોબર. સ્લાઇડ અને પ્રોજેક્ટ દર્શાવતું એવું સાધન એ તમારું ઓવરહેડ પ્રોજેક્ટર, બરોબર. હવે એમાં વિવિધ પ્રકારની સ્લાઇડ તમે પ્રિપેર કરીને બનાવો, બરોબર. એની અલગ અલગ રીતથી તમે એને સ્લાઇડને પ્રેઝન્ટ કરી શકો. તો વન બાય વન આપણે એના વેસ જોશું. સૌથી પહેલા એનો મિનિંગ જોયો આપણે. કોને કહેવાય? તો કે સ્લાઇડ્સ ઓર ડિસ્પ્લેસ આર પ્રેઝન્ટેડ ઓર ડિસ્પ્લેડ ઇન or by the help of overhead projectors. It is widely used in seminars, big meetings, conference, એટસેટ્રા. એનો ઉપયોગ ક્યાં થાય? મોટી મોટી સભાઓ હોય, બરાબર, મોટા સેમિનાર્સ હોય, પછી બિગ મીટિંગ્સ છે, કોન્ફરન્સ છે, એટસેટ્રા, બરાબર. એવી ઘણી જગ્યાએ ઓવરહેડ પ્રોજેક્ટરનો યુઝ આપણે કરી શકીએ.
આનાથી શું આપણું કમ્યુનિકેશન પણ સારું થાય છે અને તમારું પ્રેઝન્ટેશન પણ આનાથી તમે સારી રીતે આપી શકો છો અને તમારો ડેટા જે ઇન્ફોર્મેશન છે એને એટ્રેક્ટિવલી તમે રિપ્રેઝેન્ટ કરી શકો. નાઉ સ્લાઇડ્સ આર પ્રિપેર્ડ ઇન મેની વેઝ. સ્લાઇડ્સ એટલે કે જે તમે લખાણ લખેલું છે બરોબર એ કયા ફોર્મમાં, સ્લાઇડના ફોર્મમાં સેવ થતું હોય બરોબર. તો સ્લાઇડ્સ આર પ્રિપેર્ડ in many ways, but we are going to study 3 ways. તો આપણે 3 વે જોવાના છે. બરોબર. સ્લાઇડ્સ ઓર પ્રોજેક્ટ્સ આર પ્રિપેર્ડ ઇન 3 ways. બરોબર. એક આવે છે તમારું લખીને બરોબર, જે તમારું પ્રી પ્લાન. કયું? પ્રી પ્લાન્ડ વે બરોબર. પ્રી પ્લાન વે એટલે કે તમે કાલે આપણે જે પાવર પોઈન્ટ જોયું હતું બરોબર, એમાં કમ્પ્યુટરના હેલ્પથી તમે પાવર પોઈન્ટના મદદથી તમે સ્લાઇડ પ્રિપેર કરો છો બરોબર છે. એમાં તમે શું તમારી રીતે ટેક્સ્ટ એડિટિંગ, જે પણ એનિમેશન આપવા છે, જે ઇફેક્ટ આપવી છે એ તમે આપો છો બરોબર. તો એ આપણું પ્રી પ્લાન વે કહેવાય બરોબર. ઇમેજીસ એમાં શું છે તો કે આપણા ઇમેજીસ, pictures, text are handwritten or produced on a computer. સ્લાઇડ્સ અલગ અલગ રીતથી આપણે પ્રિપેર કરી શકીએ બરોબર. ફર્સ્ટ કઈ રીતે તો કે પ્રી પ્લાન વેમાં, એટલે અગાઉથી આપણે એને પ્રિપેર કરીએ બરોબર. પછી એને ઓવરહેડ પ્રોજેક્ટર એક એવું ઇન્સ્ટ્રુમેન્ટ છે બરોબર કે જે તમારા પ્રોજેક્ટને સામે જે બાજુ તમારે બતાવવું હોય બરોબર એને ડિસ્પ્લે કરે છે બરોબર. તો જોઈએ આપણે પ્રી પ્લાન વે. એક પહેલી રીત છે તો કે તમે આ રીતે તમારું પ્રેઝન્ટેશન છે એ બનાવી શકો. પહેલા ઇમેજ, પિક્ચર, ટેક્સ્ટ આ બધું શું છે તમે હેન્ડ રિટન હાથેથી લખીને એમાં ઇન્સ્ટોલ કરો અથવા પ્રોડ્યુસ બાય કમ્પ્યુટરમાં તમે સ્લાઇડ બનાવો અને પછી તમે OHPના મદદથી સ્લાઇડને તમે શું બતાવી શકો છો. સેકન્ડ, સ્પોન્ટેનિયસ વે. સ્પોન્ટેનિયસલી પ્રિપેર્ડ બરોબર. હવે આમાં શું છે તો કે જે તમે સ્લાઇડ બનાવો છો બરોબર છે, તમે સ્લાઇડ બનાવો છો અને જ્યારે તમે પ્રેઝન્ટ કરતા હોવ છો સામે, ફોર એક્ઝામ્પલ તમે કાંઈ સ્લાઇડ બનાવી બરોબર, એને રિલેટેડ તમે અહીંયા ટેક્સ્ટ લખ્યું છે, આ તમારી સ્લાઇડ છે બરોબર. અત્યારે પ્રોજેક્ટર એ પ્રોજેક્ટમાં દર્શાવે છે સામેની બાજુ. તો હવે જ્યારે તમે બોલો છો બરોબર, જ્યારે તમે બોલો છો એની સાથે તમારે કાંઈ બીજું નોટ કરવું છે પોઇન્ટરના મદદથી બરોબર, તો તમે એ લખાણ જ્યારે લખો છો એ તમારું સ્પોન્ટેનિયસ ટાઈમ પ્રિપેર કર્યું કહેવાય. તો એમાં આપણે લખશું used to mark or record comments. જો સ્પોન્ટેનિયસલી પ્રિપેર્ડ એટલે કે જે તમે સ્લાઇડ અત્યારે દર્શાવો છો એમાં જો તમે કાંઈ ચેન્જ કરવા માંગતા હોય ત્યારે ને ત્યારે તમે કાંઈ હાઇલાઇટ કરવા માંગતા હોય બરોબર છે, તો તમે સ્પોન્ટેનિયસલી પ્રિપેર્ડ સ્લાઇડનો ઉપયોગ કર્યો કહેવાય. પ્રી પ્લાનમાં શું હતું, તમે અગાઉ પ્લાન કરેલી સ્લાઇડ દર્શાવો છો જે કમ્પ્યુટરમાં તમે પ્રિપેર કરી છે અથવા હેન્ડ રિટન છે. સેકન્ડ વે આપણો સ્પોન્ટેનિયસલી પ્રિપેર્ડ સ્પોન્ટેનિયસલી વે આપણે કહી શકીએ. તો કે તેમાં શું કરીએ છીએ એ રીતમાં આપણે માર્ક કરીએ છીએ, કાંઈ પણ ટીક કરવું છે, કાંઈ પોઈન્ટને તમે હાઇલાઇટ કરવા માંગો છો તો આ રીતે પણ તમે સ્લાઇડ્સ બનાવી શકો છો. અથવા શું કે છે રેકોર્ડ કમેન્ટ્સને તમે રેકોર્ડ કરવા માંગો છો તો એ પણ
ત્યારે તમે કરી શકો. તો ઓવરહેડ પ્રોજેક્ટરમાં આ રીતે સ્લાઇડ પ્રિપેર થાય છે. હવે થર્ડ છે મિક્સચર ઓફ બોથ વે. શું છે? મિક્સચર ઓફ બોથ વે. હવે આમાં તમે કઈ રીતે સ્લાઇડમાં શું ચેન્જ કરશો? તો કે જે પણ લખાણ written data or highlighted data. તો હવે આ બેનું મિક્સચર છે, એનો મતલબ કે જે તમે પ્રી પ્લાન ડેટા છે, જે ઇન્ફોર્મેશન છે એને પણ તમે દર્શાવો છો અને સાથે સાથે તમે એમાં માર્કિંગ કરો છો, એને હાઇલાઇટ કરો છો, ઇલસ્ટ્રેટ કરો છો, રેકોર્ડ કોમેન્ટ કરો છો. બરોબર. તો આ ત્રણ રીત છે. છેલ્લું છે એ બંનેનું કમ્બાઈન છે. પહેલું પ્રી પ્લાન વે, એમાં શું હતું તો કે ઇમેજ પિક્ચર જે પણ હોય તમે હેન્ડ રિટન ઓર પ્રિપેર્ડ થ્રુ અ કમ્પ્યુટર, એ તમારી સ્લાઇડ્સ પ્રિપેર થઈ એક રીતથી. પછી સેકન્ડ વે સ્પોન્ટેનિયસ વે, એમાં શું છે તો કે આપણે માર્કિંગ કરી છે જે સ્લાઇડમાં અથવા કોઈ પોઈન્ટને હાઇલાઇટ કરીએ છીએ, બરાબર, હાઇલાઇટ કરીએ છીએ એમાં આ બીજી રીત થઈ. અને રેકોર્ડ કોમેન્ટ. અને થર્ડ રીત કઈ છે? બંનેની મિક્સચર ઓફ બોથ ધી વે. બરોબર. એટલે તો કે જે તમે પ્રી પ્લાન્ડ સ્લાઇડ છે અને સ્પોન્ટેનિયસ સ્લાઇડ છે, આ બંનેનો તમે યુઝ કરો ત્યારે શું કહે છે? મિક્સચર ઓફ બોથ વે ગણાય છે. તો અહીંયા ત્રણેય રીત આપણે જોઈ તો કે સ્લાઇડ્સ કઈ રીતે પ્રિપેર થાય. બરોબર. હવે હું રિપીટ નથી કરાવતી. આના પછી હવે તમારે યાદ શું રાખવાનું છે, ધ્યાન શું રાખવું? વોટ શુડ વી ટેક કેર ઓફ? ચલો, આપણે સ્લાઇડ બનાવી, બરોબર છે. સ્લાઇડ આપણે પ્રોજેક્ટ પણ કરી દીધી, બરોબર. એક ફિગરથી હું તમને સમજાવવા માંગુ છું. ચલો આપણે થોડુંક ફિગરથી સમજી લઈએ. આ તમારું પ્રોજેક્ટર છે, બરોબર છે. અહીંયા તમારી સ્વિચ હોય જે હોય, બરોબર. તો હવે આને કોઈ પણ પીસી અથવા લેપટોપથી કનેક્ટ કરવામાં આવે છે, બરોબર. હવે એ પ્રોજેક્ટર છે એના મદદથી આપણે સ્લાઇડ જે પણ આપણે ડેટા રેકોર્ડ કર્યો છે, જે ટેક્સ્ટ ઇન્સર્ટ કર્યા છે, જે પિક્ચર આપણે સ્લાઇડમાં એન્ટર કર્યા છે, બરોબર. તો આ તમારું એક એવું ઇન્સ્ટ્રુમેન્ટ છે ઓવરહેડ પ્રોજેક્ટર, બરોબર. નામ ઉપરથી જ ખબર પડી જાય, ઓવરહેડ. જે પ્રોજેક્ટને ઓવરહેડ કરે છે, ઉપરથી દર્શાવે છે, બરોબર. તો અહીંયા તમારું જે ટેકનિકલ એમાં સ્વિચીસ છે, બરોબર, આ પ્રકારનું એનું કંઈક ફિગર હોય છે. તો અહીંયા જે પણ તમે ડેટા તમે રિપ્રેઝેન્ટ કરવા માંગો છો એને પહેલાં તમે સોફ્ટવેરના મદદથી, બરોબર, એને શું કહેવાય કરેક્ટ વેમાં તમે પ્રિપેર કરીએ. એના પછી આપણે એને પ્રોજેક્ટરના મદદથી આપણે સ્ક્રીનથી આપણે એને રિપ્રેઝેન્ટ કરી શકીએ. આ તમારો ઇન્ફોર્મેશન બધી ડેટા. હવે આનામાંથી તમારે ધ્યાન શું રાખવાનું છે? Remember that text should not be so small or large or big. તમારો જે ટેક્સ્ટ એન્ટર કર્યો છે એ એનું જે પણ કોન્ફરન્સ હોલ છે, રૂમ છે, એની કેપેસિટી પ્રમાણે, એની શું કહેવાય ફીટ, એના મેજરમેન્ટ પ્રમાણે તમારા ટેક્સ્ટ છે કે નહીં, બરોબર. એની ફોન્ટ સાઇઝ કઈ રીતે, કેટલું તમારું રૂમની સાઇઝ છે, કોન્ફરન્સની સાઇઝ છે, તો એ પ્રમાણે તમારે ટેક્સ્ટ સાઇઝ સિલેક્ટ કરવાની. ઇટ શુડ નોટ બી સો સ્મોલ ઓર બિગ, બરોબર. ખૂબ નાનું પણ નહીં અને ખૂબ મોટું પણ નહીં. બીજી વસ્તુ તમારે શું યાદ રાખવાની છે? ઓવર ડાયાગ્રામેટિક presentation
or complex. Should be avoided. Should be avoided. ઓકે, શું યાદ રાખવાનું છે તો કે આપણા ટેક્સ્ટ છે એ બહુ મોટા પણ ન હોવા જોઈએ, બહુ નાના પણ ન હોવા જોઈએ, અને બીજી વસ્તુ તો કે આપણું કોમ્પ્લેક્સ ડાયાગ્રામિક પ્રેઝન્ટેશન, બરોબર, કે એવા કોમ્પ્લેક્સ ડાયાગ્રામ પણ એવા આપણે બહુ યુઝ ના કરવા જોઈએ જેથી આપણો કોન્સેપ્ટ બરોબર ક્લિયર થવાને બદલે શું થાય, કોમ્પ્લિકેટેડ બની જાય. બરોબર છે, તો આપણે જે પણ પ્રેઝન્ટેશન આપવાના છે, જે પણ આપણો કોન્સેપ્ટ છે એમાં સિમ્પલ ગ્રાફ, સિમ્પલ ડાયાગ્રામનો યુઝ આપણે કરવો જોઈએ. તો આટલી બાબત તમારે યાદ રાખવાની છે. બરોબર, ઓવરહેડ પ્રોજેક્ટર, બરોબર, તો આ એવું ઇન્સ્ટ્રુમેન્ટ છે જેનાથી આપણે શું કરી શકીએ, આપણી સ્લાઇડ છે, આપણા પ્રોજેક્ટ છે એને ડિસ્પ્લે કરી શકીએ. તો એનો મિનિંગ જોયો. બીજી વસ્તુ આપણે એને કઈ રીતે પ્રિપેર કરી શકીએ, 3 વેઝ જોયા, બરોબર, અને છેલ્લે આપણે એનું ફિગર ડાયાગ્રામેટિક પ્રેઝન્ટેશન જોયું, અને છેલ્લે શું બાબત આપણે યાદ રાખવી જોઈએ, બરોબર, એ આપણે જોઈ. So I hope that you guys have got all the points clear in your mind. So we'll meet you in the next lecture with a new topic.